નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 2. આગળના વિડીયોમાં આપણે સંકલન એટલે કે પ્રતિવિકલન શું છે એનો અભ્યાસ કર્યો. તેના આધારે તેના સૂત્રો અને એના ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોમાં આપણે એના ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1, આપેલ વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. મિત્રો, અહીંયા આપણે પ્રતિવિકલિત એટલે કે સંકલન શોધવાનું છે, પણ કઈ રીત છે? નિરીક્ષણની રીત. હવે નિરીક્ષણની રીત, પરીક્ષામાં નિરીક્ષણની રીતનો કોઈ પ્રશ્ન ખાસ પૂછાતો નથી, પણ એટલીસ્ટ સમજવા માટે આ છે. સૌથી પહેલું છે cos 2x, આપણી પાસે વિધેય છે. હવે મિત્રો, cos 2x કયા વિધેયનું વિકલન થઈ શકે આપણે એ શોધવાનું છે. તો સામાન્ય રીતે એમ વિચારીએ કે ભાઈ sin 2x હોય તો એનું વિકલન cos 2x પ્રમાણે થઈ શકે છે, બરાબર. તો આપણે આ રીતે વિચારીએ કે d/dx ઓફ sin 2x, તો સાઇનનું વિકલન થાય cos 2x અને સાથે સાથે 2xનું વિકલન થશે 2, બરાબર છે. હવે આપણે એકલા cos 2x ને કરતા રાખવાના છે, તો 2 ને ક્યાં મોકલી દઈએ? અહીંયા ભાગાકારમાં મોકલી દઈએ. તો માટે cos 2x ઇક્વલ ટુ 1/2 d/dx ઓફ sin 2x. ચલો, આ 1/2 અંદર જતા રહેશે, ઇક્વલ ટુ d/dx ઓફ sin 2x અપોન 2. તો જુઓ મિત્રો, અહીંયા એટલું આપણને ખબર પડે કે sin 2x અપોન 2 જે છે એનું વિકલન કરીએ છીએ તો cos 2x થાય છે. આનો મતલબ એ થયો કે cos 2x નું પ્રતિવિકલિત કેટલું થશે? sin 2x અપોન 2. પરંતુ કેટલા પ્રતિવિકલિત? એક જ. કેમ? કારણ કે અહીંયા પ્લસ સી આવતા નથી, એટલા માટે. પ્લસ સી આવતા હોય તો જુદા જુદા કેટલાય મળી શકે, એટલે આપણે એક જ પ્રતિવિકલિત વિચારીશું. તો માટે ઉલ્લેખ કરીએ કે આમ cos 2x નો એક પ્રતિવિકલિત 1/2 sin 2x છે. ચલો, એનો બીજો પ્રશ્ન જોઈએ. વિધેય આપેલું છે 3x² પ્લસ 4x³. સામાન્ય રીતે જુઓ, 3x² એ કોનું વિકલન થઈ શકે? તો કે x³ નું વિકલન થઈ શકે એમ છે. ચલો, 4x³ કોનું વિકલન થઈ શકે એમ છે? તો x⁴ નું વિકલન થઈ શકે એમ છે. તો આપણે આવું લખી શકીએ કે d/dx ઓફ x³ પ્લસ x⁴. x³ નું વિકલન થશે 3x² અને x⁴ નું વિકલન થશે 4x³. જોઈ લેજો, બસ એ જ પદ છે. અહીંયા કોઈ સહગુણકો કે આ તે કોઈનો ફેરફાર કરવાની જરૂર નથી, બરાબર. તો શું કહી શકાય કે આ પદનું એક પ્રતિવિકલિત x³ પ્લસ x⁴ છે. આમ 3x² પ્લસ 4x³ નો એક પ્રતિવિકલિત x³ પ્લસ x⁴ છે. ચલો, આપણે એનો ત્રીજો જોઈએ. ત્રીજામાં આપેલું છે 1/x, x ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે મિત્રો, આપણે સામાન્ય રીતે વિચારીએ કે 1/x એ log x માટે થાય છે, બરાબર. x > 0 નો વિચાર કરીએ છીએ ત્યારે, પરંતુ x < 0 નો વિચાર કરતા હોઈએ ત્યારે એનો અલગ રીતે વિચાર કરવાનો છે. તો આપણે આ રીતે અહીંયા લખીશું કે x < 0 માટે વિચારો કે log x નું વિકલન
આપણને 1/x મળે. ક્લિયર? એટલે કે log x ઇક્વલ ટુ 1/x થાય. ઓકે, હવે તો આના ઉપરથી એક પદ. ચલો હવે આપણે x લેસ દેન 0 માટે વિચારીએ. તો x લેસ દેન 0 માટે વિચારતા હોઈએ તો તમારે કોનું વિકલન કરવું પડે? -xનું. કેમ? કારણ કે x પોતે ઋણ છે, તો -x કરશું તો જ ધન થશે અને તો જ તમે લોગ વિધેય ઉપર એપ્લાય કરી શકશો. ઋણ સંખ્યા માટે લોગ વિધેય લગાડી શકતા નથી. ચલો હવે આપણે આનું વિકલન વિચારીએ. તો લોગનું વિકલન થશે 1/-x અને -xનું વિકલન થાય છે -1 એટલે કે 1/x. તો હવે જુઓ, +x માટે જવાબ કેવો રહે છે? તો કે 1/x રહે છે. -x માટે પણ જવાબ આપણને 1/x રહે છે. ટૂંકમાં અહીંયા આપણે પદ ધન વિચારીને કામ કરીએ છીએ. તો હવે આ બંને પરિણામોને આપણે ભેગા કરીએ. આમ x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે લખવું છે તો શું લખી શકાય? d/dx ઓફ log mod x ઇક્વલ ટુ 1/x. ક્લિયર? આ અને આ બંને પરિણામોને ભેગા કરીને આપણે આ જવાબ વિચારી શકીએ. તો આપણને આ રીતનું પદ થઈ શકે. ક્લિયર? તો હવે વિચારો તો કે 1/x નું એક પ્રતિવિકલિત કયું થશે? log mod x. તો કે આમ 1/x નો એક પ્રતિવિકલિત log mod x થાય. ક્લિયર? તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળશે. તો મિત્રો અહીંયા પ્રતિવિકલિત શોધવાના દાખલા છે. એ જ રીતના દાખલા સ્વાધ્યાય 7.1માં પણ આપેલા છે. તો આપણે ત્યારે અભ્યાસ કરીશું બાકીનો. અત્યારે આપણે ઉદાહરણ નંબર 2 ને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો દાખલા ખૂબ જ સરળ છે, ખાલી એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. ચલો એમાં સંકલિતો મેળવવાના છે. હવે અહીંયા કોઈ જ રીતનો ઉલ્લેખ કરેલો નથી, તો આપણે આપણી જે રેગ્યુલર રીત છે એ પ્રમાણે ઇન્ટિગ્રેશન x³ - 1/x² dx. મિત્રો અહીંયા આપણે જેટલા સૂત્રો શીખેલા છીએ એ સૂત્રોમાંથી જ કોઈક નિયમનો ઉપયોગ થશે. હવે કયા સૂત્રો છે એ બધા સૂત્રો આપણા મગજમાં યાદ હોવા જોઈએ, તો આપણને ખબર પડે કે ભાઈ એમાંથી કયું સૂત્ર આ દાખલા માટે કામ લાગશે. જો તમને સૂત્રો યાદ નહીં હોય તો તમે ક્યારેય વિચારી નહીં શકો કે કોનો અહીંયા ઉપયોગ થશે. બરાબર? તો આની અંદર સૌથી પહેલાં તો જે પહેલું સૂત્ર છે એ જ લાગુ પાડવાનું છે. પણ કેવી રીતે? x² બંને પદ માટે આપણે અલગ અલગ લખી દેવાના છે. એનો મતલબ કે ઇન્ટિગ્રેશન પહેલા પદની નીચે લખીએ છીએ તો x, બીજા પદની નીચે લખીએ છીએ તો 1/x². એનો મતલબ કે x⁻² dx. હવે સંકલન બંને માટે અલગ અલગ. ઇન્ટિગ્રેશન x dx માઇનસ ઇન્ટિગ્રેશન x⁻² dx. ચલો એક્સનું સંકલન કેટલું થાય? મિત્રો એક્સની એક ઘાત છે, તો એક ઘાત હશે તો એ વખતે પ્રથમ દાખલો છે તો n ઘાત હોય તો n+1/n+1 લખાય છે. એટલે 1+1/1+1 માઇનસ x⁻²+1/-2+1. મિત્રો અહીંયા સાથે સાથે એ પણ ધ્યાન રાખજો, જ્યારે આપણે કોઈ પણ પદનું સંકલન કરીએ છીએ ત્યારે +c લખવા પડે છે. અહીંયા બે વિધેયોનું આપણે સાથે સંકલન કરી રહ્યા છીએ તો આપણે સાથે છેલ્લે +c લખી દઈશું. હંમેશા કોઈ પણ દાખલો હોય તો આપણે એ રીતે યાદ રાખીશું કે જ્યારે પણ સંકલન કરવાનું થાય છે ત્યારે બધાનું એક સાથે જ આપણે સંકલન કરીશું અને પાછળ એક જ વખત +c લખીશું. ઓકે? નહીતર એવું થાય કે ભાઈ પહેલા પદનું પહેલાં સંકલન થઈ ગયું,
ફરી બીજા પદનું એક બે સ્ટેપ રહીને સંકલન થતું હોય ત્યારે ફરીથી સી લખવા, એવું આપણે કરીશું નહીં. સંકલન જ્યારે કરવાનું થાય ત્યારે બંને સ્ટેપમાં એક સાથે સંકલન કરીશું અને એક જ વખત આપણે સી લખવાનો પ્રયત્ન કરીશું. તો હવે આને આધારે આપણો જવાબ શું થાય? પહેલા પદને આધારે x²/2. ચલો બીજા પદને આધારે જુઓ તો સ્વાભાવિક છે કે -x⁻1/-1 પ્લસ સી. આ માઇનસ અહીંયા લઈ જઈએ, x⁻1 છે એટલે 1/x થશે. તો x²/2 પ્લસ 1/x અને પ્લસ સી. ક્લિયર? તો આપેલ પદનું સંકલન આપણને આ રીતે મળશે. ઓકે. હવે મિત્રો જેવી રીતે અહીંયા આપણે ઘાત લખી છે, ધન ઘાત હોય કે ઋણ ઘાત હોય બધા માટે ચાલે, પરંતુ એક્સની -1 ઘાત હશે ત્યારે એનું સંકલન અલગ થાય છે, જે સૂત્ર આપણે શીખ્યા છીએ, જે અહીંયા છે 1/x મતલબ એક્સની -1 ઘાત, એનો પ્રતિવિકલિત કેટલો છે? log mod x છે. તો એ નિયમ પ્રમાણે જ્યારે એક્સની -1 ઘાત હશે ત્યારે આપણે આ નિયમ વાપરી શકવાના નથી. ત્યારે આપણી પાસે જે સૂત્ર છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો થાય. તો આનો બીજો આપણે હોમવર્ક રાખીએ છીએ, એનો આપણે ત્રીજાનો અભ્યાસ કરીએ. તો ચલો એનો ત્રીજો વિધેય આપેલું છે ઇન્ટિગ્રેશન x⁻³ પ્લસ 2 × e⁻⁻1/x dx. ક્લિયર? હવે આ રીતનું પદ છે, ટોટલ 3 પદો દેખાય છે. તો સંકલન ત્રણેય વાર આપણે અલગ અલગ કરી દઈએ. x⁻³ dx પ્લસ 2 × e⁻x dx માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. અહીંયા 2 અચળ છે, આપણે 2 ને બહાર લઈ શકીએ છીએ, બરાબર? અને પછી આપણે સંકલન કરીએ. જો મિત્રો 2 અચળ છે ત્યાંના ત્યાં રાખીને આપણે e⁻x નું જ ખાલી સંકલન કરવાનું હોય તો એ પણ કરી શકીએ છીએ, બરાબર? જો આનું સંકલન ડાયરેક્ટ થઈ શકશે x⁻n+1/n+1 ની રીતે, e⁻x નું સંકલન e⁻x થાય છે અને 1/x નું સંકલન log mod x થાય છે. તો બધાના સંકલન એક જ સાથે થઈ શકે છે. તો આપણે સાથે કરી દઈએ. તો પહેલું પદ છે x⁻³ + 1/3/2 + 1. બીજું પદ છે 2 × e⁻x નું સંકલન e⁻x. આનું સંકલન છે log mod x અને પ્લસ સી. ચલો પહેલું પદ ઘાત જોઈએ તો કેટલી થાય છે? x⁻5/2. છેદમાં જોઈશું તો છેદમાં પણ 5/2, 2 × e⁻x માઇનસ log mod x પ્લસ સી. ચલો આ 2 આપણે અંશમાં લખી દઈએ. તો પહેલું પદ શું લખી શકાય? 2/5 x⁻5/2 પ્લસ 2 × e⁻x માઇનસ log mod x પ્લસ સી. ક્લિયર? અહીંયા આપણે લખવું તો લખી શકીએ, જ્યાં સી સ્વૈર અચળ છે. શું છે? સી સ્વૈર અચળ છે. આ રીતે આપણે એનો ઉલ્લેખ કરી શકીએ છીએ. ચલો એક્ઝામ્પલ નંબર 3. સંકલિતો મેળવો. એમાં પહેલું છે ઇન્ટિગ્રેશન ઓફ sin x પ્લસ cos x dx. ચલો sin x પ્લસ cos x dx. તો હવે એ પ્રમાણે આપણે વિચારવું હોય તો સાઇનનું સંકલન અને કોસનું સંકલન ડાયરેક્ટ થઈ શકે છે. બંને માટે આપણે સંકલન અલગ અલગ લખી દઈએ. ઇન્ટિગ્રેશન sin x dx ઇન્ટિગ્રેશન cos x dx. ચલો સાઇનનું સંકલન કેટલું? તો આપણને ખ્યાલ જ છે કે કોસનું વિકલન માઇનસ સાઇન થતું હોય તો સાઇનનું સંકલન થશે -cos x.
ચલો સાઇનનું વિકલન કોસ થતું હોય તો કોસનું સંકલન સાઇન થશે, તો પ્લસ સાઇન એક્સ અને સી સ્વયં અચળ છે. ક્લિયર. બીજું આપ્યું છે આપણને રકમમાં ઇન્ટિગ્રેશન કોસેક એક્સ કાઉન્સમાં કોસેક એક્સ વત્તા કોટ એક્સ ડીએક્સ, એક વિધેય અને એનો બીજા વિધેય સાથેનો ગુણાકાર. તો મિત્રો આપણે જે ગુણાકારનો કોઈ નિયમ અહીંયા સમજ્યા નથી, પરંતુ જો આ કોસેક આ પદને અને આ પદને ગુણી દેવામાં આવે તો પહેલું પદ શું થશે? કોસેક સ્ક્વેર એક્સ થાય. બીજું પદ શું થશે? કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ થશે. બસ એ બંનેનું સંકલન આપણે સરળતાથી કરી શકીએ. તો પહેલું પદ છે કોસેક સ્ક્વેર એક્સ, બીજું પદ છે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ અને ડીએક્સ. ચલો બંને આપણે અલગ અલગ લખીએ. તો ઇન્ટિગ્રેશન કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ. હવે વિચારો, કોસેક સ્ક્વેર ખરેખર કોનું વિકલન થાય છે? તો કે કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થાય છે. તો પછી કોસેક સ્ક્વેરનું સંકલન શું થઈ શકશે? માઇનસ કોટ એક્સ. ચલો હવે કોસેકનું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ થાય છે. તો કોસેક ઇન્ટુ કોટનું સંકલન શું થશે? માઇનસ કોસેક એક્સ અને પ્લસ સી. બસ આ માઇનસ અહીંયા લખી દઈએ. તો કે માઇનસ કોટ એક્સ માઇનસ કોસેક એક્સ અને પ્લસ સી. ક્લિયર. ચલો આપણે ત્રીજું વિચારીએ. ઇન્ટિગ્રેશન 1 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આપણે ભાગાકારનો પણ કોઈ નિયમ જાણતા નથી, પરંતુ 1 અપોન જો કોસ સ્ક્વેરને બંને છેદમાં અલગ અલગ લખવામાં આવે તો 1 અપોન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થાય. સેક સ્ક્વેરનું સંકલન તમારી પાસે છે. સાઇન અપોન કોસ સ્ક્વેર એટલે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, એનું સંકલન પણ તમારી પાસે છે. તો એનો મતલબ આપણે કોસ સ્ક્વેરને શું કરવું પડશે? બંનેના છેદમાં અલગ અલગ આપણે લખવા પડશે. યા તો ડાયરેક્ટ લખી દો, યા તો પછી એક સ્ટેપ લખીને આપણે એવું લખી શકીએ 1 અપોન કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. ચલો તો ઇન્ટિગ્રેશન 1 અપોન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એક્સ, અહીંયા જોઈએ તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને ડીએક્સ. ચલો સંકલન બંને માટે અલગ અલગ લખીએ. ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ડીએક્સ ઇન્ટિગ્રેશન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ. અને હવે આપણે આનું સંકલન કરીએ તો સેક સ્ક્વેરનું સંકલન થાય છે ટેન એક્સ અને સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન થાય છે સેક એક્સ પ્લસ સી. તો ટેન એક્સ માઇનસ સેક એક્સ પ્લસ સી એ આપણને ટોટલ સંકલન મળશે. તો આ છે એક્ઝામ્પલ નંબર 3, જેની અંદર ત્રિકોણમિતીય વિધેય આધારિત સંકલન જોયું. એની આગળ આપણે બહુપદી સ્વરૂપના પદોનું વિકલન જોયું છે, એટલે કે ટૂંકમાં એક્સવાળા પદોને આધારે આપણે સંકલન જોયું છે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 4 આપણે સમજીએ. તો એક્ઝામ્પલ નંબર 4, ચલો એની રકમ છે કે f0 = 3. બરાબર. fx આપણને આપેલા છે 4x³ -6 અને fનો પ્રતિવિકલિત સ્મોલ fનો પ્રતિવિકલિત કેપિટલ F છે.
આનો મતલબ એવું થયું કે તમને જે અહીંયા વિધેય આપ્યું છે એ વિધેયનું સંકલન જે મળે છે એ જ આપણા માટે શું છે? કેપિટલ એફ. તો આપણે શું કરવાનું છે કે જે પદ આપ્યું છે એનું આપણે સંકલન કરવાનું છે. તો આ રીતે ઇન્ટિગ્રેશન fx dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 4x³ - 6 dx. ચલો સ્મોલ fx dx નું સંકલન કેપિટલ fx. અહીંયા જે પદ આવ્યું છે બરાબર એનું આપણે સંકલન કરવું છે. તો પદો આપણે ધારો કે અલગ અલગ લખવા હોય તો પહેલું પદ માટે 4 અચળ છે, ઇન્ટિગ્રેશન x³ dx -6 ઇન્ટિગ્રેશન 1 dx. ચલો 4 x³ નું સંકલન થાય છે x⁴/4 -6 1 નું સંકલન થાય છે x + c 4 ઉડી જશે x⁴ -6x + c જે આપણા માટે કેપિટલ fx થાય છે. ઓકે મિત્રો, હવે આપણને f0 = 3 આપ્યા છે, તેમનો ઉપયોગ કરીને આપણે c ની કિંમત શોધવાની થાય. તો આપણે ઉલ્લેખ કરીએ x = 0 માટે f0 = 3. તો ચલો આપણે x ની જગ્યાએ 0 મૂકી દઈએ. તો કે f0 = 0⁴ 6 × 0 + 6. ચલો f0 તરીકે 3 0 - 0 + c. c ની કિંમત 3 મળે છે. એ 3 ને આપણે 1માં મૂકી દેવાના છે. તો માટે 1 પરથી fx = x⁴ -6x + 3. ક્લિયર? તો આ રીતે આપણને જે પણ વિધેય આપેલું છે એની જે શરત આપી છે એ શરત પ્રમાણે fનું પ્રતિવિકલિત આપણને કેપિટલ F આ રીતે મળશે. ઓકે મિત્રો, બુકમાં ઉદાહરણ 4 પછી નોંધ આપેલી છે અને વિકલન અને સંકલનની તુલના આપેલી છે. એને તમે બુકમાંથી વાંચી લેજો. એને લખવાની કોઈ જરૂર નથી બરાબર, પરંતુ એને સમજવાનો પ્રયત્ન કરજો. હવે સ્વાધ્યાય 7.1 7.1ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1નો અભ્યાસ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 એ શું છે? તો કે નિરીક્ષણની રીતે આપણે પ્રતિવિકલિત શોધવાનું છે. બરાબર, કઈ રીતે? નિરીક્ષણની રીતે. તો જે આપણે એક્ઝામ્પલ 1 શીખ્યા છીએ એ જ પ્રમાણે. તો એની અંદર પહેલો અને બીજો બંને હોમવર્ક રાખું છું. એનો ત્રીજો જોઈએ, કારણ કે પહેલો અને બીજો એ સાઇન અને કોસ આધારિત છે ને એ પ્રમાણેનું પદનો દાખલો તમે ઉદાહરણમાં શીખી ગયા છો. ચલો ત્રીજો છે e⁻²x. મિત્રો, સામાન્ય રીતે તમને એટલી ખબર પડે કે e⁻x સ્વરૂપનું પદ હોય તો એનું જે વિકલન છે એ e⁻x સ્વરૂપમાં જ મળે છે. એનો મતલબ કે e⁻2x છે તો એનું વિકલન પણ e⁻2x સ્વરૂપમાં જ આપણને મળે. ઓકે, તો આપણે એ રીતે લખીએ છીએ કે d/dx ઓફ e⁻2x. તો e⁻2x નું વિકલન શું થાય? e⁻2x અને 2x નું વિકલન થાય છે 2. આપણે કરતા ફક્ત ને ફક્ત e⁻2x ને બનાવવા છે. તો શું થશે? આ 2 ને ભાગાકારમાં લઈ જવા પડશે. તો 1/2 d/dx ઓફ e⁻2x = e⁻2x. ચલો આ 2 ને આપણે અંદર લઈ જઈએ તો માટે શું થાય? e⁻2x = d/dx ઓફ e⁻2x/2. ઓકે, તો આ પ્રમાણે સમજી લેજો કે e⁻2x નું સંકલન આપણને કેટલું મળશે? e⁻2x/2. તો આપણે આ રીતે વાક્ય રચનાનો ઉલ્લેખ કરી શકીએ. e⁻2x નો એક પ્રતિવિકલિત e⁻2x/2 છે.
ચલો ચોથું જોઈએ, ax પ્લસ બીનો સ્ક્વેર. હવે ax પ્લસ બીનો સ્ક્વેર આપણે જોઈએ છીએ. વિચારજો સ્ક્વેર એ કોનું વિકલન થઈ શકે? તો ધારો કે આખા પદનો ક્યુબ હોય તો એનું વિકલન આપણને સ્ક્વેર સ્વરૂપમાં મળી શકે. તો આપણે આ રીતે લખીએ, ડી બાય ડીએક્સ ઓફ ax પ્લસ બીનો ક્યુબ. તો હવે ક્યુબનું આપણે વિકલન વિચારવું છે. તો ક્યુબનું વિકલન શું થવાનું? તો 3 આગળ આવી જશે, ax પ્લસ બીનો સ્ક્વેર થઈ જશે, અને સાથે સાથે ax પ્લસ બીનું વિકલન એટલે એ થશે એ. હવે આપણે કરતા બનાવવાના છે ax પ્લસ બીના સ્ક્વેરને. તો એટલું જ પદ અહીંયા રાખીએ. 3 અને એ બંને અચળ છે, એમને અહીંયા ભાગાકારમાં લઈ જઈએ. તો કે 1/3a ડી બાય ડીએક્સ ઓફ ax પ્લસ બીનો ક્યુબ ઇક્વલ ટુ ax પ્લસ બીનો સ્ક્વેર. તો શું થશે? આ પદ અહીંયા ભાગાકારમાં લઈ જઈએ, બરાબર છે. તો ax પ્લસ બીનો સ્ક્વેર ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ ax પ્લસ બીનો ક્યુબ અપોન 3a. તો આનો મતલબ એ થયો કે આ જે પદ આપ્યું છે એનું એક પ્રતિવિકલિત આપણને આટલું મળશે. તો માટે ax પ્લસ બીનો સ્ક્વેર નો એક પ્રતિવિકલિત કેટલું થશે? તો ax પ્લસ બીનો ક્યુબ અપોન 3a થાય. ક્લિયર? ચલો એ જ રીતે પ્રશ્ન નંબર 5 આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. sin 2x માઇનસ 4 ઇન્ટુ e રેઝ ટુ 3x. અહીંયા બે વિધેયોની બાદબાકી છે. હવે બે વિધેયની બાદબાકી હોય તો સ્વાભાવિક છે કે આપણે એ રીતે વિચારી શકીએ કે આનો સહગુણક કંઈક અલગ આવી શકે, આનો સહગુણક કંઈક અલગ આવી શકે. તો બંને માટે આપણે અલગ અલગ વિચારીશું અને પછી એમની બાદબાકી કરીશું. તો ચલો sin 2x એ કોનું વિકલન થઈ શકે છે? cos 2x નું. તો કે ડી બાય ડીએક્સ ઓફ cos 2x ઇક્વલ ટુ, ચલો કોસનું વિકલન થાય છે માઇનસ sin 2x અને 2x નું વિકલન થાય છે 2. હવે આ 2 અને આ માઇનસ બંને આપણે આ બાજુ લાવવાનો પ્રયત્ન કરીએ. -1/2 ડી બાય ડીએક્સ ઓફ cos 2x ઇક્વલ ટુ sin 2x. આ -1/2 અંદર લઈ જઈએ તો કે sin 2x ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ માઇનસ cos 2x અપોન 2. ચલો એક એવી જ રીતે જે બીજું પદ છે, બીજા પદ માટે આપણે એ જ રીતે કામ કરીએ. e રેઝ ટુ 3x. તો સ્વાભાવિક છે કે એ e રેઝ ટુ 3x નું જ વિકલન થવાનું છે. તો ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ 3x એનું વિકલન થશે e રેઝ ટુ 3x અને સાથે સાથે 3x નું વિકલન થાય છે 3. ચલો આ 3 અહીંયા ભાગાકારમાં આવી જશે. 1/3 ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ 3x ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. ઓકે, હવે આપણે આ પદનું સંકલન વિચારવું છે. તો બંને બાજુએ 4 ગુણી દઈએ. તો 4/3 ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ 3x ઇક્વલ ટુ 4 ઇન્ટુ e રેઝ ટુ 3x. હવે આ પદ અને આ પદ બંનેને આપણે ભેગા કરી દઈએ અથવા 4/3 અંદર લઈ જઈએ. ડી બાય ડીએક્સ ઓફ
4e3x upon 3 ઇક્વલ ટુ 4 ઇન્ટુ e3x. હવે આ પદ અને આ પદ બંનેની આપણે બાદબાકીની જરૂર છે, તો આમ sin 2x minus 4 into e3x equal to d by dx of minus cos 2x upon 2 minus d by dx of 4 e3x upon 3. બંનેમાંથી d by dx આપણે બહાર લઈ લઈએ, તો d by dx of minus cos 2x upon 2 minus 4e3x upon 3. તો હવે જોઈ લો, આ પદનું આપણને વિકલન આ રીતે મળે છે, એનો મતલબ એવો થયો કે આનું સંકલન આપણને આ રીતનું પદ મળી શકશે. ક્લિયર? તો જે પદ આપણને આપેલું છે એને આધારે આ પદ જે છે ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ સાથે છે, મતલબ આ પદનું વિકલન આપણને આવું મળે છે, એનો મતલબ કે આનું સંકલન શું મળશે? આ પદ થશે. તો માટે sin 2x minus 4 into e3x નો એક પ્રતિવિકલિત minus cos 2x upon 2 minus 4e3x upon 3 છે. કેમ એક કીધો છે? કારણ કે પ્લસ સી આપણે લખેલા નથી એટલે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 7.1 ગણી શકીએ છીએ. એના પછીના જે પણ પ્રશ્નો છે એમનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.